જ્યાં સુધી ભારતમાંની ગોદમાં આવા વીર સપૂતો જન્મ લઈ રહ્યા છે ત્યાં સુધી ભારતની શાંતિ, અખંડતા અને સંપ્રભુતાને ડહોળવા માંગતા તત્વો એમના સ્વપ્નમાં પણ સફળ નહીં થાય. તમે હમણાં દિલ્હીની અંદર કાર બ્લાસ્ટ જોયો અને એ દિવસની સવારે જ હરિયાણાની એક યુનિવર્સિટીમાંથી 2900 કિલો વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો, જેમાંથી 1600 કિલો આરડીએક્સ બનાવી શકાત. આપણા પુલવામાની અંદર જે 40 થી વધુ જવાનો શહીદ થયા એમાં 80 કિલો આરડીએક્સ નો ઉપયોગ થયો હતો. તો તમે વિચાર કરો કે એનાથી 20 ગણો વધુ ધમાકો થઈ શક્યો હોત. તો એની અંદર પણ ધીમે ધીમે પેજ ખુલી રહ્યા છે. તમે રિપોર્ટ વાંચતા હશો, ન્યૂઝમાં વાંચતા હશો કે જે વ્યક્તિએ આ કર્યું છે એ વખતે તુર્કીના કોઈક એના હેન્ડલર સાથે કનેક્ટેડ હતો. એને બધું સૂચન કરતો હતો કે કઈ રીતે કરવું. એના ડીએનએ મેચ થઈ ગયા જમ્મુ કાશ્મીરમાં, અને આ હરિયાણામાં પણ જે એના બીજા સાથીદારો હતા એ શું પ્લાન કરી રહ્યા હતા એના ન્યૂઝ રિપોર્ટ આવી રહ્યા છે. પણ આ આખું ષડયંત્ર પકડ્યું કોણે? એ વીર જવાનની આપણે વાત કરવાની છે. એમનું નામ છે 2014 બેચના આઈપીએસ અધિકારી જીવી સંદીપ ચક્રવર્તી સર, જે હાલ શ્રીનગરની અંદર એસએસપી એટલે કે સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરીકે કાર્યરત છે. એમણે જે આ બધું થયું એની પહેલા નૌગામમાં જૈશ એ મોહમ્મદ આતંકી જૂથના પોસ્ટર જોયા, અને એ જોયા બાદ એમનું દિમાગ શાંત ન રહ્યું. તેમણે એ દિશામાં કાર્યવાહી હાથ ધરી, તપાસ ચાલુ કરી, અને એ તપાસની લિંક મળી આ યુનિવર્સિટીની અંદર. હરિયાણા પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું, અને એ જ સાંજે એમના સાથીદારે દિલ્હીમાં બ્લાસ્ટ કરી દીધો, જેમાં આપણા 13 નાગરિકો જે આપણે ગુમાવ્યા છે, અનેક ઘાયલ થયા છે, અનેક બેજુબાન પશુ પક્ષીઓ પણ એમને ભોગ આપ્યો છે. તો જેમને અશાંતિ ફેલાવવાની હોય છે એમને તો એક જ વખત પોતાના કાર્યમાં જે છે એ સફળ થવાનું હોય છે, પણ આપણી સુરક્ષા એજન્સીઓ, આપણી તપાસ એજન્સીઓ, આપણી ગુપ્તચર એજન્સીઓ એમને રોજ સફળ થવાનું હોય છે. અને તમને ખબર હશે કે આ થયું એની પહેલા પણ કોઈકે ટ્વીટ કર્યું હતું કે આર્મી, પોલીસ અને એ બધાને બંદોબસ્ત જે છે એ સામાન્ય દિવસ હોય છે એના કરતા એ દિવસે વધારે હતો, અને છતાં એ બની ગયું. તો આ મહિનાની અંદર જ આવા 7 થી 8 કાવતરાઓ જે છે આપણી એજન્સીઓએ પકડી પાડ્યા છે. તો આપણા આવા જીવી સંદીપ ચક્રવર્તી સર અને એવા અનેક બાહોશ અધિકારીઓ જે સામે પણ નથી આવતા, પણ હર હંમેશ 24 કલાક 365 દિવસ આપણા ભારતનું રક્ષણ કરવા માટે ખડે પગે હોય છે. એમને દિલથી સેલ્યુટ, એમને સખત નમન. જય હિન્દ, જય ભારત.